કેટીવી વિશેષમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે માર્ગો પર ભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો છે। ખેડાના પીપળિયા ગામમાંથી નીકળેલો પદયાત્રી સંઘ 250 કિલોમીટરનું અંતર કાપી ખેડૂતોના ખેડ બ્રહ્મા ખાતે પહોંચી ચૂક્યા છે। આ સંઘ ખાસ છે કારણ કે છેલ્લા 12 વર્ષથી માઈ ભક્તો માથે નવરાત્રિના ગરબા લઈ મોટે અંબાજી ધામ તરફ પદયાત્રા કરે છે। 70 થી વધુ પદયાત્રીઓ જેમાં પુરુષો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે। ખંતપૂર્વક અને શ્રદ્ધાભાવથી સાથે એ લોકો માથે 35 કિલો જેટલા વજનના ગરબા લઈને ખુલ્લા પગે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। ડીજેના ભક્તિમય તાલે તેઓમાં આનંદ, ઉત્સાહ અને આરાધનાનો અદ્વિતીય મેળાવડો જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના માર્ગો પર આ પદયાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે। નાના અંબાજીથી લઈને મોટા અંબાજી તરફ લાખો ભક્તોનો ઘસારો સતત વધી રહ્યો છે અને સમગ્ર પદયાત્રા માર્ગ પર ભક્તિનો જે માહોલ છે એ છવાઈ ગયો છે। વર્ષથી માતાજીના ગરબા લઈને આવીએ છીએ અમે ગામ પીપળિયા પોસ્ટ સોનીપુર તાલુકો ગળતેશ્વર ગામના ભાઈ બહેનોના સાથ સહકારથી 12મું વર્ષ જાય છે। અમારે કોઈ શ્રદ્ધા એટલી અતૂટ શ્રદ્ધા છે માતાજી પર કે કોઈ એટલું બધું વજન નહીં લાગતો। ગામના બધા ભાઈઓ બહેનો વારાફરતી લઈ લે છે ગરબા। આ રીતે અમે ગરબા માતાજીના અંબાજી પહોંચાડીએ। આવતી વખત આ સેવકો બધી સારવાર માટે તૈયારી છે અને બધી રીતે અમારે સારવાર કરે, તકલીફ કોઈ પડતી નથી। માન્યતા શું છે નવ ગરબાની? માન્યતા 9 ગરબા, નવ દુર્ગાના 9 ગરબા હોય છે, નવરાત્રિના 9 ગરબા હોય છે, 9 ગ્રહોના 9 ગરબા હોય છે, નવખંડ ધરતીના 9 ગરબા હોય છે, નવદા ભક્તિના 9 ગરબા હોય છે। આ રીતે બધું માતાજીએ જે પ્રમાણે પ્રેરણા આપે છે એ રીતે અમે આયોજન કરીએ છીએ। શું નામ તમારું? અરવિંદભાઈ બાબુભાઈ ભોઈ। અમે પીપળિયા, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા, પીપળિયાથી ચાલતા અમે 12 વર્ષથી ગરબા લઈને અંબાજી જઈ રહીએ છીએ અને અમે બધા થઈને 40 જણ છીએ। અમારા ગરબાનો વજન 30-35 કિલો વજન હશે। અમે 12 વર્ષથી માથે પગપાળા જ અંબાજી જઈએ છીએ અને અમે 40-50 જણની ટુકડી છીએ અને અમે વારાફરતી માથે માં અંબેના ગરબા લઈ અને અંબાજી જઈએ છીએ અને અમને જતો કશી તકલીફ પણ પડતી નહીં અને અમે સારી સારવારથી માના નોમ પર જઈએ છીએ।